નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શને પધાર્યા। ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઈ અંબાણી, જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપી રહ્યા છે, તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા। શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો। આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજા સામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી। આ તકે શ્રી મુકેશભાઈ અંબાણી અને શ્રી અનંતભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવ શ્રી સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજાનો સંકલ્પ લીધો હતો। તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબેએ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું। રિપોર્ટર સોની યોગેશ સતીકુંવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ।